ચોમાસાની ઋતુ દરમિયાન આયુર્વેદિક દ્રષ્ટિએ શરીરની કેવી રીતે કાળજી રાખવી જોઈએ તે અંગે આયુર્વેદિક તબીબે માહિતી આપી। હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે। આ ઋતુ ખાસ કરીને વાયુ દોષના પ્રકોપની ગણાય છે। વરસાદ, ભેજ અને તાપમાન બદલવાના કારણે પાચન શક્તિ ઓછી થતી હોય છે। આથી આ ઋતુમાં ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી હોય છે। આયુર્વેદિક દ્રષ્ટિએથી જોઈએ તો ખોરાક, પાણી, જીવનશૈલી અને નિયમિત વ્યવહાર દ્વારા તંદુરસ્તી જાળવી શકાય છે। આ ઋતુમાં નિયમિત યોગાસન અને પ્રાણાયામ કરવાથી પણ શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે। મારું નામ ડૉક્ટર રોહિત છે। સરકારી આયુર્વેદ દવાખાનું ભાદરોડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર ખાતે આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે હું સર્વિસ કરું છું। તમે જે વાત કરી કે આવનારી જે ચોમાસાની ઋતુ છે, આપણે જે ઋતુના જે 6 ભાગ કર્યા છે એમાં વર્ષા ઋતુ આપણે આવે છે। તો વર્ષા ઋતુ આવશે એટલે મુખ્યત્વે વાયુના પ્રકોપવાળી ઋતુ। વર્ષા ઋતુમાં મોટા ભાગે વાયુને કારણે જે રોગો થાય છે એવા રોગો જોવા મળે છે। અને બીજું આવે છે કે વર્ષા ઋતુમાં સૌથી વધારે અગ્નિ આપણો મંદ હોય છે। એટલે શિયાળામાં આપણે સૌથી વધારે અગ્નિ સારો હોય છે, ઉનાળામાં મધ્યમ હોય છે અને વર્ષા ઋતુમાં સૌથી ઓછો હોય છે। એટલે વર્ષા ઋતુમાં ખાસ તો ધ્યાન આપણે એ રાખવાનું છે કે જે આપણને ભૂખ લાગે છે એ પ્રમાણે નહીં, પણ જે પચે છે એ પ્રમાણે આપણે ખોરાક લેવો જોઈએ, બરાબર। જેટલું આપણે ફિક્સ કરેલું હોય કે 4 રોટલી ખાઈ જવી, એવું ફિક્સ નહીં, તમારું કેટલું પચાવી શકે છે શરીર એ પ્રમાણે ખોરાક લેવો જોઈએ। મોટાભાગે આપણે જોવા શું મળે છે કે આપણે ભૂખ લાગતું એ પ્રમાણે ખાઈ લઈએ છીએ, એટલે ચોમાસામાં આપણે મોટાભાગે વર્ષા ઋતુમાં શું થશે કે પેટને લગતા રોગો વધારે ઉત્પન્ન થવા મળશે। બીજું પાણીના હિસાબે કે નવું પાણી આવે છે તો હંમેશા પાણી ઉકાળીને વર્ષા ઋતુમાં પીવું જોઈએ, કારણ કે પાણીજન્ય રોગો છે એ વર્ષા ઋતુમાં વધારે જોવા મળશે, બરાબર। ઝાડા ઉલટીના કેસીસ છે એ વધી જશે નવું પાણી આવે એટલે। તો વર્ષા ઋતુમાં ખાસ તો એ પ્રમાણે પાણી ઉકાળેલું પીવું જોઈએ, જે ભૂખ છે એની કરતાં પચે એ પ્રમાણે જમવું જોઈએ। અને બીજું કે વર્ષા ઋતુમાં મુખ્યત્વે વાયુ કરે એવા ખોરાકો કઠોળમાં ચણા, ચોળી, વાલ, વટાણા, અડદ છે, આવા બને ત્યાં સુધી ઓછા લેવા। અને પૂરા પદાર્થો જેમ કે ચોમાસામાં આપણે જાંબુ આવશે તો જાંબુ વધારે પ્રમાણમાં ખાશો ને તો વધારે પડતું તકલીફ થશે, ગેસ થશે, આફરો ચડશે, એવું થશે। તો એને એમાં સંચળ અથવા તો સિંધાળવું મીઠું નાખી અને ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ। બીજું કે પેટના ઓલામાં આપણે જોવા જઈએ તો મોટાભાગે જોવા મળશે તો ગેસની તકલીફ વધારે વર્ષા ઋતુમાં આપણે આવશે એટલે જોવા મળશે। તો એમાં આપણે શું કરી શકીએ, ઘરગથ્થુ ઉપાય આપણે શું કરી શકીએ? તો એમાં સંચળ, સૂંઠ અને હિંગ આ ત્રણેય વસ્તુ છે સરખા ભાગે મિક્સ કરી અને અડધી ચમચી જમવાના અડધી કલાક પહેલાં નિયમિત લેવાની રાખવી જોઈએ। અને બીજું એક છે હરડેનું સેવન કરવું જોઈએ નિયમિતપણે। રોજ સવારમાં નોણા કોઠે અડધી ચમચી હરડે, બરાબર છે, એ એરડિયામાં તળેલી છે કે શેકેલી છે તો પણ ચાલશે, ને સાદી હરડે હશે તો પણ ચાલશે। એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ તો શું છે કે આખા વર્ષા ઋતુ દરમિયાન તમે કોઈ પણ પ્રકારના રોગોથી બચી શકીએ। વર્ષા ઋતુ દરમિયાન આયુર્વેદ મુજબ સરળ પાચક ખોરાક લેવો, ઉકાળેલું પાણી પીવું, દૈનિક વ્યવહારમાં નિયમિતતા રાખવી, ઘરગથ્થા ઉપચાર કરવો અને નિષ્ણાત તબીબની સલાહ લેવી જરૂરી છે। આ રીતે આયુર્વેદનું પાલન કરીને ચોમાસાની ઋતુમાં પણ સંપૂર્ણ સ્વસ્થ અને સચેત રહી શકાય છે।